જય શ્રી કૃષ્ણ મિત્રો. જીવન તો બધા જીવે છે, પરંતુ તેને જીવવાની સાચી પદ્ધતિ કેટલાને આવડે છે? આ જ ધ્યેય છે આપણી આ ગીતાનો. હું ગૌરાંગ બ્રહ્મભટ્ટ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીને મારું કાર્ય શરૂ કરું છું. જરા ધ્યાનથી સાંભળશો. પહેલા અધ્યાયમાં આપે અર્જુનનો વિષાદ, તેનું દુઃખ અને દ્વિધા જાણી. હવે શ્રી કૃષ્ણ તેનો ઉત્તર આપશે, અને આ અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ. આમાં અર્જુનની કાયરતા અને એના ભ્રમનું વિશ્લેષણ છે. અહીંથી શરૂઆત થાય છે એવા જ્ઞાનની કે જેના માટે ભગવદ્ ગીતા દુનિયાનો સૌથી મહાન ગ્રંથ અને જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિશદંતમિદં વાક્યમ ઉવાચ મધુસૂદનઃ. સંજય કહે છે, કરુણાથી ભરેલા અને આંસુઓથી પૂર્ણ તથા વ્યાકુળ નેત્રોવાળા શોકયુક્ત અર્જુનને ભગવાન જુએ છે. અર્જુન દુઃખથી ઘેરાયેલો છે. આશા પૂરી થઈ ગઈ છે, હિંમત તૂટી ગઈ છે, અને એવામાં કૃષ્ણ તેને સમજાવવાનું શરૂ કરે છે. જ્યાં યુદ્ધનું વર્ણન હોવું જોઈએ ત્યાં દુઃખ અને વિષાદનું વાતાવરણ છે. અર્જુનની આંખોમાં આંસુ અને મનમાં નિરાશા છે. આ ખૂબ આશ્ચર્યની વાત છે. ધૃતરાષ્ટ્ર કે સંજય કોઈને આવી આશા ન હતી. અર્જુનનું દુઃખ જોઈને શ્રી કૃષ્ણ ઉત્તર આપવા તૈયાર થાય છે. મિત્રો, આ જ છે ગીતા, અર્જુન કે આપણી બધાની શંકા અને ઈશ્વર કે કૃષ્ણનું જ્ઞાન. શ્રી ભગવાન ઉવાચ કુતસ્ત્વાકશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમસ્વર્ગ્યમ અકીર્તિકરમર્જુન. શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, તારે આ સમયે આ મોહ કેવી રીતે થયો? ન તો આ શ્રેષ્ઠ પુરુષો દ્વારા આચરિત છે કે ન સ્વર્ગ અપાવવા વાળો કે ન કીર્તિ સ્થાપવા વાળો. યુદ્ધ સમયે આવી શંકા યુદ્ધની અંતિમ ક્ષણે આ યોગ્ય નથી. મિત્રો, આવી રીતે આપના શત્રુ પ્રત્યે મોહ દેખાડવાનું કામ અર્જુન જેવા યોદ્ધા કેવી રીતે કરી શકે? આપણા કર્મથી આપણે મોઢું ફેરવી લઈએ અને મોહ કે અન્ય કોઈ કારણથી હતાશ થઈ જઈએ તો તે ઠીક નથી, અને આનાથી ક્યારેય કોઈ લાભ નથી થતો. ક્લૈબ્યમ માસ્મગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વોતિષ્ઠ પરંતપ. કૃષ્ણ સમજાવે છે, હે અર્જુન, નપુંસકતાને પ્રાપ્ત ન કરીશ. જો તું યુદ્ધમાં આવ્યો છે તો યુદ્ધ કર, આવી રીતે ડરીશ નહીં. તારા જેવા ધનુર્ધર માટે આ ઠીક નથી. આવી રીતે મનની કમજોરી ન દેખાડ. મિત્રો, શ્રી કૃષ્ણ અહીંયા નપુંસકતાનો અર્થ શક્તિહીન કહે છે. કમજોર થઈ જવું, યુદ્ધથી મોઢું ફેરવી લેવાની વાત કરી રહ્યા છે. એટલે કે જે ધર્મ કહે છે તેના પ્રમાણે કર્મ તો કરવું જ જોઈએ. પોતાની જાતને કમજોર માનીને વાત છોડી દેવી એ સાચું નથી. ખરાબ સમયમાં જો આપણને આવું થાય, આ જ વાત આપણે યાદ રાખવી જોઈએ કે મનની દુર્બલતા છોડી આપણે માત્ર એ કર્મ વિશે વિચારવું જોઈએ કે જે આપણે કરવા માટે આવ્યા છીએ. અર્જુન ઉવાચ કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોચ્છામિ પૂજાર્હાવરિષૂદન. અર્જુન પોતાની શંકા વિશે કહે છે, હે મધુસૂદન, હું રણભૂમિમાં કેવી રીતે બાણોથી ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ યુદ્ધ કરું કે જેમની પાસે હું બધું શીખ્યો છું, જે મારા માટે સૌથી મોટા છે, તેમની ઉપર હું કેવી રીતે બાણ ચલાવી શકું? મિત્રો, અહીંયા અર્જુનનો સંશય છે. સાંભળવામાં ખોટું નથી લાગતું. અર્જુન જેની પૂજા કરતા કરતા મોટા થયા છે, પિતામહ અથવા પોતાના ગુરુ,
તેમના પર તે બાણ કેવી રીતે ચલાવી શકે? પરંતુ યુદ્ધનો તો આ જ કામ છે. બાણ શત્રુ અને પોતાનામાં ભેદ નથી કરતું. જ્યારે તે ચાલે છે ત્યારે પ્રાણ લેવાના ઈરાદાથી જ ચાલે છે, જેને કરવામાં અર્જુન અત્યારે અસફળ છે. ગુરુન હત્વા હિ મહાનુભાવા શ્રેયો ભોક્તું ભૈક્ષ્યમપી હલોકે હત્વાર્થ કામાંસ્તુ ગુરુનિહૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રદીગ્ધાન. અર્જુનની દુવિધા ખોટી નથી જ્યારે તે આવું કહે છે કે આ મહાનુભાવ ગુરુજનોને ન મારીને હું આ લોકમાં ભિક્ષાનું અન્ન ખાવાનું પણ કલ્યાણકારી સમજું છું. અહીંયા અર્જુન કહે છે કે આ દુર્જનોને મારીને આ દુનિયામાં કોઈ પણ પ્રકારનો લાભ લેવો તેનો શું અર્થ? પોતાના જ લોકોને મારીને તેનાથી ધન, ધાન્ય, ઐશ્વર્ય આ બધું હું પ્રાપ્ત કરી લઈશ, પરંતુ આવા ભોગોથી મને શું પ્રાપ્ત થશે? મિત્રો, અર્જુન જ નહીં પરંતુ દુનિયામાં કેટલાય લોકો આવા હોય છે કે જેમને લાગે છે કે પરિવાર પણ ન છૂટે અને મોક્ષ પણ મળી જાય, પરંતુ આ તો સંભવ નથી. ન ચૈતદ્વિદ્મ કતરન્નો ગરીયો યદ્ધા જયેમ યદિવાનુ જયેયુઃ યાનેવ હત્વાન જીજીવિષામ સ્તેવ સ્થિતઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રઃ. અર્જુન કહે છે, હું એ પણ નથી જાણતો કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું આ બંનેમાંથી શું શ્રેષ્ઠ છે, અથવા એ પણ નથી જાણતો કે અમે જીતીશું કે કૌરવો, અને જેમને મારીને અમે જીતવા પણ નથી માંગતા તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે લડવા ઊભા છે. ભવિષ્યમાં શું થશે એ તો કોઈ નથી જાણતું. વિધિએ શું વિધાન લખ્યું છે તે કોઈ નથી જાણતું, પરંતુ વર્તમાનમાં આપણે જે કરવા ઈચ્છતા હોઈએ તેનો નિર્ણય આપણા હાથમાં હોય છે. આપણું કર્મ ફક્ત અને ફક્ત આપણા જ હાથમાં છે. તો શું યુદ્ધ જીતવા માટે આપણા લોકોને મારવા યોગ્ય છે? આપણા કર્મને પૂરા કરવા માટે આપણે કેટલે હદ સુધી જવું જોઈએ અને કઈ હદ પાર કરવી જોઈએ? કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતાઃ યચ્છ્રેયઃ સ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિમાં ત્વાં પ્રપન્નમ. એટલા જ માટે કાયરતારૂપ દોષથી ઉપહત થયેલ સ્વભાવવાળો તથા ધર્મના વિષયમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે સાધન નિશ્ચિત કલ્યાણકારક હોય તે જ મને કહો, કારણ કે હે પ્રભુ, હું આપનો શિષ્ય છું. મિત્રો, કમજોર સમયે આપણે ડરી જઈએ છીએ અને જેના કારણે આપણા મનમાં દુવિધા ઉત્પન્ન થાય છે. અર્જુન એ માની રહ્યા છે કે તે કન્ફ્યુઝ છે. કાયરતાનો દોષ તે પોતાના ઉપર લઈ રહ્યા છે અને એટલે જ કહે છે, શ્રી કૃષ્ણ, હું આપનો સ્ટુડન્ટ છું અને આપની શરણે આવ્યો છું. મને કહો કે શું સાચું છે? મિત્રો, દુવિધાના સમયે ગુરુ જ એકમાત્ર સહારો હોય છે અને ગુરુની સામે કંઈ પણ સંતાડવું ન જોઈએ. જેમ કે તમારા હૃદયની વાત, તમારો ભય, તમારી શંકા બધું જ જણાવી દેવું જોઈએ. જો આવું કરશો તો જ તમને સાચું માર્ગદર્શન મળશે. નહીં પ્રપશ્યામિ મમાપનુધ્યાધ્યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવસપત્રમૃદ્ધં રાજ્યં સુરાણામપી ચાધિપત્યમ. અર્જુન આગળ કહે છે, જીતવાથી મને જમીન મળી જશે, ધન, ધાન્ય બધું જ મળી જશે, નામના મળશે, પરંતુ આ બધું મળ્યા પછી તેમનું આ દુઃખ ઓછું નહીં થાય કે જે અત્યારે અનુભવી રહ્યા છે. આ જ વાત છે મિત્રો, જ્યારે પોતાના જ પરિવારનું દુઃખ આપણને સતાવે ત્યારે કોઈ પણ પ્રકારનો લાભ આરામ નથી આપતો. અને તેનાથી પણ મોટી વાત કે તમે દુઃખમાં છો તો જ્યાં સુધી તે દુઃખ દૂર ન થાય, તેનું કારણ ન શોધી લો, તેનો ઉપાય ન શોધી લો, ત્યાં સુધી દુનિયાનું કોઈ સુખ આપને આરામ નહીં આપી શકે. સંજય ઉવાચ એવ મુક્ત્વા ઋષિકેશં
ગૂઢાકેશઃ પરંતપ ન યોત્સ્ય ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તુષ્ણીમ બભુવઃ. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજન, નિંદ્રાને જીતવાવાળા અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણને ફરીથી કહે છે, હું યુદ્ધ નહીં કરું, અને આવું સ્પષ્ટ કહીને ચૂપ થઈ જાય છે. એટલે કે નિંદ્રા કે જે ભૌતિક શરીર અને મનની શાંતિ માટે અત્યંત જરૂરી છે, અને તેની ઉપર દુનિયાનો કોઈ પણ મનુષ્ય વિજય પ્રાપ્ત કરી શક્યો નથી. પરંતુ અર્જુનને એટલો મહાન માનવામાં આવતો કે તેને નિંદ્રા ઉપર પણ વિજય પ્રાપ્ત કરી હતી. અને તે જ અર્જુન નિંદ્રાથી નહીં પરંતુ પોતાના મોહ, પોતાનો ડર અને દુઃખથી હારતો દેખાય છે. કયા સમયે દુર્બળતા આપના ઉપર હાવી થઈ જાય તે કહેવું અત્યંત કઠિન છે. જો અર્જુન સાથે આવું થઈ શકે છે તો આપણી સાથે પણ થઈ શકે છે. પરંતુ અર્જુન પોતાની દુર્બળતાને જીતીને આગળ વધે છે, અને તેવી જ રીતે આપણે પણ વધવું પડશે. તમુવાચ ઋષિકેશઃ પ્રહસન્નિવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષીદन्तમિદં વચઃ. ધૃતરાષ્ટ્રની ઉત્સુકતા વધી રહી છે, અને તે સ્વાભાવિક છે. એક પિતા હોવાના કારણે ધૃતરાષ્ટ્ર કોને જીતાડવા માંગતા હશે તે કહેવાની જરૂર નથી. તે પોતે યુદ્ધમાં ભાગ લઈ શકતા ન હતા, પરંતુ યુદ્ધની એક એક વાત જાણવા માંગતા હતા. સંજય કહે છે, હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, બંને સેનાઓની વચ્ચે શોકમાં ડૂબેલ અર્જુન અને તેની સામે અંતર્યામી શ્રી કૃષ્ણ જે અર્જુનને હસતા હસતા કહી રહ્યા છે. એક બાજુ રુદન કરતો કમજોર ડરેલો બાળક જેમ કે અર્જુન, અને બીજી તરફ ત્રિકાળ જ્ઞાની કૃષ્ણ છે. કદાચ કૃષ્ણને એટલા જ માટે કપટી કહેવામાં આવે છે. રુદન કરતા વ્યક્તિની સામે આવી રીતે કોણ હશે? અને કૃષ્ણ હસે છે કારણ કે તેઓ જે જાણતા હતા તે બીજું કોઈ ન જાણતું હતું. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગના શ્લોક 1 થી 10 આપણે જોયું, ઘણીવાર આપણા પોતાના જીવનમાં કે આપણી આસપાસના લોકો સાથે આવું બનતું હોય છે, અને લડાઈ ઝઘડા ન થાય તેમ વિચારી આપણે પણ આપણા હકોનો ત્યાગ કરવા તૈયાર થઈ જઈએ છીએ. આપણે પણ અર્જુનની જેમ વિચારીએ છીએ કે જમીન, ધન, ધાન્ય, કીર્તિ બધું પ્રાપ્ત કરી લઈશું તો પણ આપણા પરિવારના જો ટુકડા થઈ જશે અને પરિવારમાં શાંતિ નહીં રહે તો આપણા મનને પણ શાંતિ નહીં મળે. અને એટલા જ માટે આપણે પણ કાયરતાનો અનુભવ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે ધર્મની વાત આવે ત્યારે આવી કાયરતા નકામી છે મિત્રો. અને આવી જ દુવિધામાં અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે મારા માટે શું સાચું છે તે આપ મને કહો, હું આપના શરણે આવ્યો છું. અને ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના માધ્યમથી શું ઉત્તર આપે છે તેના વિશે અધ્યાય 2ના ભાગ 2માં આગળ જાણીશું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરશો તથા આપના સ્વજનોને શેર પણ કરશો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી છે. તેમજ આપના તરફથી કોઈ સૂચન હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવશો, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું પણ ન ભૂલતા. ધર્મગ્રંથની આ યાત્રામાં પુનઃ મળીશું. આજ્ઞા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.